मारू सब कुछ सगळू तारू तो मित्रों डेमो विडियोनी अंदर તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો એવું ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। જો તમારે પણ એવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। અને તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આપી દઈશ અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર। તો ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા બાદ તમે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે। તો સૌથી પહેલાં તમારે ઉપર આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન અહીંયા દેખાતો હશે બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, આ ફૂલ પ્રોજેક્ટ તમારે એડ કરવાનો રહેશે। તમારે અહીંયા ફૂલ પ્રોજેક્ટ કંઈ બતાવશે નહીં બરાબર। તમે જે વિડીયો બનાવેલા હશે એ વિડીયો તમને અહીંયા જોવા મળશે, પણ આ પ્રોજેક્ટ તમને જોવા નહીં મળે। આના માટે તમારે શું કરવાનું છે, તમારે પ્રોજેક્ટ એડ કરવાનો રહેશે। પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, લિંક ઉપર ક્લિક કરશો એટલે પ્રોજેક્ટ તમારો અહીંયા ઓટોમેટિક આ રીતે એડ થઈ જશે બરાબર। તો લિંક ઉપર ક્લિક કરીને એડ કરવાનું છે। અને તમને XML ફાઇલ પણ આપી દઈશ બરાબર। અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલી છે, વિડીયો જઈને જોઈ લેજો। ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, તો વિડીયો જોઈ લેજો એટલે તમારે પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બરાબર। તો એ વિડીયો તમારે પ્રોબ્લેમ આવે તો જોઈ લેજો બરાબર। તો પછી પ્રોજેક્ટ એડ થઈ જાય પછી પ્રોજેક્ટને તમારે અહીંથી ઓપન કરવાનો છે। પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ તમને જોવા મળી જશે બરાબર। તો આની અંદર તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો એડ કરવાનો રહેશે। જેમ કે મારે આ ફોટા પર વિડીયો બનાવવું છે તો ફોટો એડ કર્યો, ત્રણ ટપકો પર ક્લિક કરી ફિલ્સ કોમ્પેસિટી પર ક્લિક કરવાનું છે। ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરવાની છે। ફોટાને ખેંચીને તમારે નીચે લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે। પછી ફોટા ઉપર ક્લિક કરવાનું છે તમારે આ રીતે। પછી અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈને ફોટાને તમારે આ રીતે વચ્ચે તમારે રીતે સેટ કરી દેવાનું છે, તમારે જે રીતે રાખવાનો હોય એ રીતે બરાબર। તો ફોટો આપણે જે સેટ થઈ ગયો, ઉપર ટેક્સ્ટ તો ઓટોમેટિક તમારે અહીંયા લખેલા જ આવશે બરાબર। તમારે સોંગ બદલીને અલગ અલગ લખવું હોય તો બી તમે અહીંયાથી લખી શકો છો બરાબર। બીજું સોંગ મૂકીને તમારે વિડીયો બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો બરાબર। તો તમે જોઈ શકો છો આટલું થઈ ગયું। પછી તમારે શું કરવાનું છે, ખાલી ફોટો જ મૂકવાનો છે એટલે તમારો વિડીયો બની જશે બરાબર। પછી તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે એક પાર્ટિકલ વિડીયો તમને હું આપીશ બરાબર। એ પાર્ટિકલ વિડીયો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપમાંથી ડાઉનલોડ કરી લેજો। આ રીતના એક પાર્ટિકલ વિડીયો છે, તો વિડીયો ઉપર એડ કર્યા બાદ વિડીયોને ક્લિક કરવાનું છે। પછી તમારે અહીંયાથી તમારે શું કરવાનું છે, એ બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે। સ્ક્રીન કર્યા બાદ તમારે આની ઓપોઝિટી કરી દેવાની છે 50% જેટલી, એટલે તમારા વિડીયોની અંદર આ રીતે જોરદાર પાર્ટિકલ ઇફેક્ટ લાગી જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે। તો મિત્રો આ વિડીયો આપણું બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો તમારું પણ આ રીતે કમ્પ્લીટ બની જશે। કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈને તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે અને પછી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર। તો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે। અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો। અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।